આજરોજ બ્રહ્મકુમારીઝની પ્રથમ એનિમેટેડ ફિલ્મ ધ લાઇટ રાજકોટના રિલાયન્સ આઇનોક્સ ખાતે સવારે ફિલ્મનો પ્રથમ શો યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજયોગિની બીકે ભારતી દીદીએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું। ફિલ્મનો પહેલો શો સંપૂર્ણપણે હાઉસફુલ રહ્યો હતો, જે દરમિયાન દર્શકોમાં ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। સંસ્થા સાથે જોડાયેલા ઘણા લોકો ફિલ્મ જોઈને ભાવુક પણ થઈ ગયા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા મેયર નૈનાબેન પેડડિયા, બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણી, બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેણા, ગૌસેવા આયોગના પ્રમુખ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, બીકે નલિની દીદી, બીકે અંજુબેન, બીકે કિંજલ દીદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઓમ શાંતિ। સર્વ રાજકોટ નિવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે કે આજના શુભ દિવસે રાજકોટના આંગણે પ્રથમવાર આ ઈશ્વરી વિશ્વવિદ્યાલયની આ એનિમેશન મૂવી જે છે એ અહીંયા બતાડવામાં આવી અને ઉદ્ઘાટન કરતા હર્ષ એટલા માટે થાય છે કારણ કે આપણે ત્યાં પ્રથા છે દીપ પ્રજ્વલિત કરી અને આપણે શુભ ઉદ્ઘાટન કરતા હોઈએ છીએ। તો દીપક એટલે કે જ્યોતિ અથવા રોશની કે લાઇટ જે દરેક વ્યક્તિના જીવનનું એક મહત્ત્વનું અંગ છે અને જ્યારે આપણા જીવનમાં પણ આંતરિક જાગૃતિ આવે છે, આંતરિક આપણી જીવનમાં કંઈક પ્રેરણાઓ મળે છે તો જરૂર આપણું જીવન પરિવર્તનને પ્રાપ્ત કરે છે। તો રાજકોટના આંગણે સર્વ રાજકોટ નિવાસીઓને મારી નમ્ર અપીલ છે કે વિદ્યાલય તરફથી જ્યારે આ પ્રથમ ધ લાઇટ પિક્ચર બતાવવામાં આવ્યું છે તો જરૂર આપ સૌ પણ એનો પૂરેપૂરો લાભ લઈ અને જન જન સુધી તમારા મિત્ર સંબંધીઓ બધાને જ પ્રભુ પિતાની આ રોશનીને જાણી અને પોતાના જીવનમાં જાગૃતિ લઈ આવશે અને જીવન એક રોશનમય બનશે એવી શુભ ભાવના છે। સર્વ રાજકોટ નિવાસીઓને ખૂબ ખૂબ વધાઈઓ વધાઈઓ વધાઈઓ। ઓમ શાંતિ। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી અંજુ, રાજકોટ પંચશીલ સેવા કેન્દ્ર। આજના દિવસે ધ લાઇટ ફિલ્મ રાજકોટમાં જે રિલીઝ થયું, મને ખૂબ ખુશી છે। આ ફિલ્મનું જેવું નામ છે એવું જ પ્રેક્ટિકલ અનુભવમાં આવ્યું। ઘણા વખતથી આમ તો એક ઇંતજારી હતી કે ક્યારે આ ફિલ્મ રિલીઝ થાય અને જોવા મળે। આજે ખરેખર હું ખૂબ ખુશ છું કારણ કે બ્રહ્માકુમારી સંસ્થાની હિસ્ટ્રી તો સાંભળેલી છે, પરંતુ આજે મૂવીઝ જોઈ અને પ્રેક્ટિકલ ફીલ થયું કે કયો એ સમય હતો, કયા એ દિવસો હતા અને કઈ એવી પરિસ્થિતિ હતી જો સંસ્થાના ફાઉન્ડર બ્રહ્મા બાબાએ અનેક મહેનત કરી અને મહિલા શક્તિને, મહિલા સંગઠનને તૈયાર કર્યું। તો મને ફિલ્મ જોતાં જોતાં મારા ઉપર પણ ખૂબ ગર્વ થયું કે બ્રહ્મા બાબાએ જે સ્થાપના કરી અને એમાં અમારા જેવા હજારો બહેનોને નિમિત્ત બનાવ્યા। તો ફરીથી આજે આ મૂવી રિલીઝ થવા પાછળ જેણે ખૂબ મહેનત કરેલી છે એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઓમ શાંતિ। આજ રાજકોટ ખાતે આઇનોક્સ થિયેટરમાં ધ લાઇટ મૂવીના શુભારંભ થયું છે, જે બ્રહ્મકુમારીની એક આખી જર્ની ઉપર આ મૂવી એનિમેટેડ મૂવી છે અને આ મૂવી દ્વારા જે બ્રહ્મકુમારીઓના ઇતિહાસ છે, એની શરૂઆત કેવી રીતે થઈ અને આ જે કાર્ય કરવામાં આવી રહ્યા છે કે જેથી સમગ્ર વિશ્વને એક રામ રાજ્ય તરફ લઈ જવાનું અને મૂલ્ય આધારિત વિશ્વ બનાવવાની જે કાર્ય બધા બ્રહ્મકુમારી બહેનો અને ભાઈઓ કરી રહ્યા છે, એની એક મૂવીના દ્વારા ત્યાં બતાવવામાં આવી રહ્યું છે। મને લાગે છે કે આ તમામને આ મૂવી જોવા જોઈએ કે જેથી આ સંસ્થા દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે એની એને જાણકારી પણ થશે અને આપણે જીવનમાં જે મૂલ્યો આપણે ગ્રહિત કરવું જોઈએ આ મૂલ્યોને આપણે પણ સમજી શક્યા છે। હું આ મૂવીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું।